ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છીએ, ઉઠીને ચા નાસ્તો કરી લીધો છે। ચા નાસ્તો કરીને હવે હું અગાસી ઉપર આવ્યો છું ગાહાટું ભૂકો ભરવા। તો આપણે ગાહાટું ભૂકો ભરીશું। જોઈ શકો છો આ ફાટ બાંધી છે, તમે જોઈ શકો છો આ સવારનો નજારો। તો તમે જોઈ શકો છો આપણે ગાને ભૂકો નાખી દીધો છે, વાછડીને આપણી ચીંચુડીને પણ ભૂકો નાખી દીધો છે। તો તમે જોઈ શકો છો ગાઈસ, જો બાપા ફરિયામાં બેઠા છે, બાજી મોઢું ધોવે છે, ઉઠા જ છે, તમે જોઈ શકો છો। ને અમારા બધા ઘર, અમારું ટ્રેક્ટર છે, અમારી ગાયું છે, આ અમારું ઘર છે, તમે જોઈ શકો છો। અમારું ઘર તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। તમે જોઈ શકો છો હજી રોટલી બનાવે છે। અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 8:30 થયા છે, પણ એ મારા મમ્મી 8 વાગે ઉઠ્યા છે અને અત્યારે રોટલી બનાવે છે, તમે જોઈ શકો છો। અમારા રેખામાં લગ્નમાં જાય છે, તો તમે જોઈ શકો છો હજી તૈયાર નથી થયા। અમારા સિમ બપ્પાજી બરોબર વાઈટ જોવે છે, પણ રેખામાં હજી તૈયાર થયા છે નહીં, હાલતા કેળે છે, તમે જોઈ શકો છો। ગાઈસ તમે જોઈ શકો છો આપણા બાપા જો અહીં બેઠા છે, બીડી પીવે છે। આજે અમારે સકડો લઈને વાડીએ જવાનું છે, કારણ કે ગાડી અમારી વહી ગઈ છે મેરેજમાં। તો ગાડી અમારી મેરેજમાં ગઈ છે હેલાબેલી। તમે જોઈ શકો છો આપણે દુકાને પૂગવા આવી ગયા છીએ। તો ગાઈસ નવરી બજાર આટા મારે છે। ગા છે બે અમારા કિશનભાઈ છે, એક અમારા ટકાભાઈ છે, તમે જોઈ શકો છો ઉઠીને ધોઈડાવ્યા એવું લાગે છે। ગાઈસ તમે જોઈ શકો છો અમારા રામા કાકા દુકાને બેઠા છે, હરિયા કાકા નથી એટલે રામા કાકાનો વારો આવ્યો બેવાનો। તમે જોઈ શકો છો આપણે પાછા દુકાનેથી ઘરે જાય છે। હું ખાલી આ રબર લેવા જ બજાર આવ્યો તો રબર લઈને આપણે પાછા ઘરે જઈએ છીએ। હવે ઘરે પૂગી ગયા છીએ બજારેથી, તો હવે અમે વાડીએ જવા માટે રવાના થયા છીએ, તમે જોઈ શકો છો। તો ફાઇનલી ગાઈસ અમે હવે દોરી મારી છે। ઠંડી બહુ પડે છે, એના કારણે અમારી રિક્ષાનું એન્જિન જરીક ઠંડુ થઈ ગયું છે, એટલે જરીક ઉકળવામાં થોડીક તેવો લાગશે। તો ગાઈસ તમે જોઈ શકો છો આ વેલાન બાપાનું મંદિર છે। ગાઈસ અમે વાડિયા પૂગી ગયા છીએ। તો અમે કાલે 2-3 ક્યારા પાયા હતા અને લાઇટ વહી ગઈ હતી, તો આજે પણ એવું થયું છે, આજે પણ લાઇટ આપી છે નહીં। તો અમે JB વાળાને કોલ કરીશું કે લાઇટ આપશો કે નહીં, એ પ્રમાણે અમે વાડીએ રહેશું। આજે અમારે ગામમાં જવાનું થશે, કારણ મારા ફ્રેન્ડના મેરેજ છે, તો ત્યાં જમવા જવાનું થશે, એટલે અમે ગામમાં વયા જઈશું। તો ગાઈસ તમે જોઈ શકો છો અમે ભૂકો ભરી લેશું। જોઈ શકો છો અમે અત્યારે ભૂકો ભરવા જઈએ છીએ, ગાયું હાટું ભૂકો ભરીએ છીએ। તો તમે જોઈ શકો છો 2 બારી ભરાઈ છે। આ અમારા ભાઈ છે અને આ હમ પોતે છે, તો તમે જોઈ શકો છો। તો ગાઈસ તમે જોઈ શકો છો 2 બારી ભૂકાની ભરાઈ ગઈ છે। તમારું આ આવું જીરું છે, તેનું કારણ એ છે કે ગોળને દૂધ અને એવું અમે મિક્સ એક પાવડર કરીને અને આમાં છંટકારો કર્યો છે દવાનો, તેના થકી અમારું જીરું આવું બધું છે। આ ગાજરમાં પણ અમે એ રીતનો છંટકારો કર્યો છે, તો તમે અમારા ગાજર જોઈ શકો છો। અમારે આમાં બધું કમ્પ્લીટ છે, પણ અમે જરીક તુવેરમાં જરીક દવામાં ગાફલે કરી ગયા, તેના લીધે તુવેર અમારી વધી ના શકી। તો તમે જોઈ શકો છો આ અમારી તુવેર છે। તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા પાડોહીનું જીરું છે। તો તમારે પણ જીરું હોય તો તમે કોમેન્ટ કરજો કે તમારું જીરું કેવું છે, તમે જોઈ શકો છો આ જીરું છે। ફાઇનલી ગાઈસ લાઇટ આવી ગઈ છે। તો લાઇટ આપણે આવી છે 11:30 લાઇટ આવી છે અને ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે, તો તમે જોઈ શકો છો।
ગાઈસ તો તમે જોઈ શકો છો લાઇટ પાછી વહી ગઈ છે. અમારે હવે ઘરે જવાનું ટાણું પણ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો અમે ઘરે જઈએ છીએ. ગાયો માટે એની નીણ ભરી લીધી છે. હવે અમે ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ, તો તમે જોઈ શકો છો. આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીશું. પાછા મળશું આપણે આવતા વ્લોગમાં. તો તમે ન્યૂ હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલશો નહીં.